રામ રામ સીતારામ મિત્રો, આપણે ચડી રહ્યા છીએ ભુજિયો ડુંગર. ભુજિયો ડુંગર જો આ રીતના પગથિયા છે ચડવા માટે. જો અમારી આગળ 3 ભાઈઓ જઈ રહ્યા છે. થાકી ગયા એવો. જો મિત્રો આ બાજુ ભુજ સિટી દેખાય છે. આ રીતના ભુજિયો ડુંગર ચડતા હોય તો આ રીતનો ઉપર રસ્તો જવાનો છે. પગથિયા વ્યસ્ત વ્યસ્ત છે એટલે થોડુંક સંભાળીને જોઈને ચડવું પડે. જો મિત્રો ટૂંક સમયની અંદર શ્રાવણ મહિનાનો જે મેળો ભરાવાનો છે આ જગ્યાએથી વસ્તી બધી ભુજિયા ડુંગર જે દાદાના દર્શન કરશે એ અહીંથી ચડશે બધા. આ રીતનો રસ્તો છે અહીંયા જવા માટે. પગથિયા તૂટક ફૂટક થઈ ગયા છે અને આ રીતના ઉપર ગલીમાં થઈને જવાય છે. જો અમારા ભાદર પણ સાથે છે અને ઊંચાઈ હવે આટલે પહોંચી ગયા છીએ, કારણ કે ઊંચાઈના કારણે ગરમી વધારે થતી હોય. અને આ બાજુથી આપણે ભુજ સિટીનો પણ નજારો જોઈ શકીએ છીએ. જો આ રીતે ચડવું પડે ઉપર. મિત્રો આ રીતે ચડતા હોય અને આ રીતના પગથિયા છે ઉપર તો થોડુંક જોઈને ચડવું પડે, કારણ કે પગથિયું ચૂકી જઈએ તો નીચે પડવાનો થોડોક ભય રહેતો હોય છે. જે ભુજિયો ડુંગર દર્શન કરવા આવે એમને ખાસ સૂચના કે થોડુંક જોઈ અને ધીરે ધીરે ચડવું. પગથિયા આ રીતના તૂટેલા છે, તૂટક ફૂટક અમુક પગથિયા ચડવું થોડુંક અઘરું પડતું હોય ઊંચાઈના કારણે. જો આ બાજુથી ભુજ સિટી દેખાય, આખા નજારો અલગ. અમારા ભાદર ચડી રહ્યા છે. ધીરે ધીરે ચડજો. હા આપણે શું કાકા માનતી કે મને એમ કે મારા છોકરાની આશા પૂરી કરશે ને મારી આશા પૂરી કરશે તો હું સીટ પારે ચડી આપણે ડુંગરે ચડશું. ડુંગરે ચડી સારા. અને આપણે અત્યારે આ ડુંગર ચડે કેવું વખું લાગે આપણે? વાહમું તો લાગે છે, પણ એને આશા પૂરી કરી એટલે આપણને રખથી થાય કે ચડવાનો. હા, રખથી એને આશા પૂરી કરી છે. હવે આપણે વચીલું ચડવાનું. હવે ચડવાનું લગભગ કેટલા પગથિયા છે? અરે હશે 200-250 પગથિયા. તો મિત્રો આટલી ઉંમરે હું અને મારા ભાદર બંને ભુજિયો ડુંગરની એક દર્શન જે માનતા છે એ પૂર્ણ કરવા આવી ગયા છીએ. અને ટૂંક સમયની અંદર અમે ગોગા મહારાજના જે મંદિર છે સાનિધ્યની એની અંદર અમે શ્રીફળ અને દીવાબત્તી કરશું, જેથી તમે આગળ નિહાળતો રહો અમારો વિડીયોને. તો ખાસ કરીને મિત્રો આ બાજુ જે મંદિર છે એ બતાવી દો આપણે કેટલું દૂર છે મંદિર. તો આ ઉપર જે મંદિર છે એ ટૂંક સમયની અમે બધાને બતાવી દઈશું. અને જે અમારી પાછળ જે બિલ્ડિંગો દેખાય છે એ ભુજ શહેરની છે. મિત્રો અવશ્ય જો ભુજની અંદર આવો તો ભુજિયા દાદાના અવશ્ય દર્શન કરજો, કારણ કે જે તમારી માન્યતા હોય, જે માનતા હોય એ અવશ્ય પૂર્ણ કરે છે. અને ખાસ કરીને આવો ત્યારે પગથિયા જે આપણે છે ચડવાના થોડાક જોઈ વિચારી ચડજો, કારણ કે પગથિયા વરસાદના કારણે ધોવાઈ ગયેલા હોય એટલે ખૂબ જ ચડવામાં અવગડતા પડતી, ઉંમરના કારણે તકલીફ પડતી હોય. તો મિત્રો ખાસ કરીને અમારા વિડીયો આગળ નિહાળો. ચલો મિત્રો બન્યા રહેજો. આપણે જોઈ રહેશું અમારી યુટ્યુબ ચેનલની અંદર અમારી ફેમિલી બ્લોગ છે. ડુંગરના જે દર્શન કરીશું જે અવસરે આજે મને મોકો મળી ગયો છે કે આપ જે જોઈ રહ્યા છો ફેમિલી બ્લોગની અંદર, તો અમારે ભાઈ મળી ગયા છે બધવડથી અને અમારે આ ફેમિલી જે મળી જશે અહીંયા ભુજિયો દાદાના દર્શન કરવા આવ્યા હતા. તો મિત્રો આવનારા સમયની અંદર નાગપાંચમીનો મેળો ભરાવાનો છે, એની પૂર્વ તૈયારીમાં ચલો એવો અવસર લઈ લીધો ગોગા મહારાજનો કે આપણે દર્શન કરી લઈએ, કારણ કે એ દિવસે ખૂબ જ ભીડ હોય, કારણ કે પબ્લિકને ઘરસારો વધારે હોય. તો એથી કરીને અમારા સુલતાનપુરાના જે મહેમાન આવી ગયા છે એમને પણ આપણે પરિચય કરી લઈશું. તમારું નામ? અમરતભાઈ ચૌધરી અમને મળી જશે, જેથી કરીને એક આ ભુજિયા દાદાના દર્શનનો લાવો મળી ગયો. અને આપણું સાહેબ નામ જનકભાઈ સાથે પણ એમની ફેમિલી સાથે અમને અહીંયા મળ્યા, અમને આનંદ થયો. તો મિત્રો જે આ ભુજિયા દાદાનું જે આ અંદર પૌરાણિક મંદિર છે એની એક ગાથા રહેલી છે. તો આપણે બતાવીએ કે એ ભુજિયા દાદાનું જે અહીંયા દર્શન કરવા આવે છે એની એક પૌરાણિક ગાથા છે. તો હું તમને બતાવી દઉં કે પૌરાણિક ગાથા એ છે કે આ જે મૂર્તિ છે એ વર્ષો જૂની, રાજા રજવાડા વખતની જૂની છે. પણ મિત્રો અહીંયા આવે બધા દર્શન કરીને જતા રહેશે.
આવે છે જાય છે, પણ જે એક વસ્તુ અહીંયા ભોયરું છે નાગ દેવતાનું, એ આજ સુધી કોઈ જોયું નથી, પણ એ હું તમને બતાવું કે આ ભોયરું ક્યાં આવેલું છે. તો મિત્રો આ સ્ટાઇલ નીચે નાગપાંચમના દિવસે આ ભોયરુંને ખોલવામાં આવે છે. ખાસ કરીને કોઈ જોયું નહીં, કારણ કે સ્ટાઇલ્સ મૂકેલી હોય. ભોયરું એવું જાય છે કે નીચે જે મૂર્તિ બનાવેલી છે એની અંદર આ ભોયરું મળે છે. અહીંથી દૂધ રેડો તો સીટ નીચેની મૂર્તિ સુધી એનો સંપર્ક રહેલો, પણ અત્યાર સુધી આ કોઈને ખબર નહીં કે નાગ દેવતાનું જે ભોયરું છે ક્યાં આવેલું છે. કારણ કે અહીંયા આપણે લાઈવ જોઈએ છીએ, દર્શન કરીએ છીએ, પણ દર્શન કરીને જતા રહીએ છીએ. તો ખાસ કરીને જે મિત્રો અહીંયા દર્શન કરવા આવે તો આ ભોયરાનું અવશ્ય દૂધ રેડજો, જેથી કરીને આપણને પુણ્યને લાવો મળે. તો મિત્રો આ રીતે સ્ટાઇલ અહીં ઢાંકેલી હોય, કોઈને ખબર હોતી નહીં કે અહીંયા ભોયરું ક્યાં આવેલું છે. તો મિત્રો ખાસ કરીને ભુજિયા દાદાની આ વિશેષતા હતી, જેથી કરીને તમે અવારનવાર આવો તો અહીંયા દર્શન કરજો. તો મિત્રો કોમેન્ટની અંદર જય ભોગા મહારાજ લખી દીધું. ચલો.